નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય બંધારણનો એક ખૂબ જ મહત્વનો વિષય સમજવા જઈ રહ્યા છીએ, રાજ્ય વિધાનમંડળ. આપણે એના માળખાને સમજીશું અને ખાસ કરીને પરીક્ષામાં જે અનુચ્છેદો વારંવાર પૂછાય છે એના પર ધ્યાન આપીશું. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાના રાજ્ય માટે કાયદા બનાવે કેવી રીતે? આ સવાલનો જવાબ જ આપણને આખા માળખાને સમજવામાં મદદ કરશે. ચાલો આ પ્રક્રિયાને ઊંડાણપૂર્વક જાણીએ. જો બંધારણનો અનુચ્છેદ 168, આ નંબર યાદ રાખજો, એ સ્પષ્ટ કહે છે કે રાજ્યના વિધાનમંડળમાં 3 અંગોનો સમાવેશ થાય છે. 1. રાજ્યપાલ, 2. વિધાનસભા અને 3. વિધાન પરિષદ, જો એ રાજ્યમાં અસ્તિત્વમાં હોય તો. આ ત્રણેય મળીને રાજ્ય માટે કાયદા ઘડવાનું કામ કરે છે. ચાલો તો સૌથી પહેલા આપણે ઉપલા ગૃહ એટલે કે વિધાન પરિષદ વિશે વાત કરીએ. મિત્રો, એક વાત ખાસ નોંધી લેજો કે વિધાન પરિષદ ભારતના દરેક રાજ્યમાં નથી હોતી. એની રચના કરવાની અને એને નાબૂદ કરવાની એક વિશેષ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અનુચ્છેદ 169માં આપેલી છે. ધ્યાનથી સમજજો. સૌથી પહેલા જે તે રાજ્યની વિધાનસભા એક ઠરાવ પસાર કરે છે, અને એ પણ વિશિષ્ટ બહુમતીથી. વિશિષ્ટ બહુમતી એટલે શું? એટલે કે ગૃહના કુલ સભ્યોની બહુમતી અને હાજર રહીને મત આપનારાના 2/3 સભ્યોની બહુમતી. આ ઠરાવ પછી સંસદમાં જાય છે, જ્યાં તેને ફક્ત સાદી બહુમતીથી મંજૂરી આપવાની હોય છે. છેલ્લે રાષ્ટ્રપતિની સહી થાય એટલે વિધાન પરિષદની રચના કે નાબૂદી થાય છે. અહીંયા વિધાનસભાની વિશિષ્ટ બહુમતી અને સંસદની સાદી બહુમતી, આ તફાવત પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. તો અત્યારે હાલમાં ભારતના ફક્ત 6 રાજ્યો એવા છે જ્યાં વિધાન પરિષદ કાર્યરત છે. કયા કયા? ચાલો નામ જોઈ લઈએ. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. વિધાન પરિષદને રાજ્યનું ઉપલું ગૃહ કહેવાય છે અને એ એક કાયમી ગૃહ છે. કાયમી ગૃહનો અર્થ એ છે કે રાજ્યસભાની જેમ તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી. હવે વાત કરીએ સભ્ય સંખ્યાની, જે પરીક્ષા માટે બહુ જ અગત્યની છે. વિધાન પરિષદમાં ઓછામાં ઓછા 40 સભ્યો હોવા જરૂરી છે, અને વધુમાં વધુ કેટલા? તો તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3થી વધારે નહીં. આ બંને આંકડા બરાબર યાદ રાખી લેજો. મિત્રો, વિધાનસભાના સભ્યોને તો આપણે સીધા મત આપીને ચૂંટીએ છીએ, પણ વિધાન પરિષદમાં એવું નથી. એના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, અને એની પ્રક્રિયા થોડી જટિલ છે, પણ ચિંતા ન કરતા આપણે એને એકદમ સરળતાથી સમજીશું. પરીક્ષા માટે આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આ ગણિતને બરાબર સમજીએ. કુલ સભ્યોમાંથી 1/3 સભ્યોને રાજ્યની વિધાનસભાના સભ્યો એટલે કે ધારાસભ્યો ચૂંટે છે. બીજા 1/3 સભ્યો સ્થાનિક સંસ્થાઓ જેમ કે નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોના સભ્યો દ્વારા ચૂંટાય છે. પછી 1/6 સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા જેવા ક્ષેત્રોના નિષ્ણાત હોય છે. હવે બચ્યા 1/12 સભ્યો, જેમને રાજ્યના સ્નાતકો એટલે કે ગ્રેજ્યુએટ્સ ચૂંટે છે, અને છેલ્લા 12 સભ્યોને માધ્યમિક શાળા કે તેથી ઉચ્ચ સ્તરના શિક્ષકો ચૂંટે છે. આમ સમાજના વિવિધ વર્ગોને અહીં પ્રતિનિધિત્વ મળે છે. તો આ વાત હતી વિધાન પરિષદની. હવે આપણે આવીએ નીચલા ગૃહ પર, એટલે કે વિધાનસભા પર. વિધાનસભા દરેક રાજ્યમાં હોય છે, અને એને લોકોનું ગૃહ પણ કહેવાય છે, કારણ કે એના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાય છે. અનુચ્છેદ 170 મુજબ વિધાનસભાની સભ્ય સંખ્યા પણ નક્કી થયેલી છે. કોઈપણ રાજ્યની વિધાનસભામાં ઓછામાં ઓછા 60 અને વધુમાં વધુ 500 સભ્યો હોઈ શકે છે. જેમ કે આપણા ગુજરાતમાં 182 બેઠકો છે, જ્યારે ભારતમાં સૌથી વધુ 403 બેઠકો ઉત્તર પ્રદેશમાં છે. પણ મિત્રો, દરેક નિયમમાં કોઈક અપવાદ તો હોય જ છે. અહીંયા પણ એક અપવાદ છે જેની ખાસ નોંધ લેજો. સિક્કિમ રાજ્યની વિધાનસભામાં માત્ર 40 સભ્યો છે, જે 60 સભ્યોના લઘુત્તમ નિયમનો અપવાદ છે. આ પરીક્ષામાં સીધો પ્રશ્ન બની શકે છે. વિધાનસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે, જે તેની પહેલી બેઠકથી ગણાય છે. હા, કટોકટીના સમયમાં સંસદ કાયદો બનાવીને તેને વધારી શકે છે. સાથે સાથે એ પણ યાદ રાખજો કે અનુચ્છેદ 332 મુજબ વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની પણ જોગવાઈ છે. સારું, તો ધારાસભ્ય કે વિધાન પરિષદના સભ્ય બનવા માટે કઈ લાયકાત હોવી જરૂરી છે, અને શપથ કોણ લેવડાવે?
ચાલો હવે એના વિશે વાત કરીએ. અનુચ્છેદ 173 મુજબ કેટલીક લાયકાતો તો સામાન્ય છે, જેમ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, પણ ઉંમર વિષયમાં એક મોટો તફાવત છે અને અહીંયા ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, જ્યારે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. હવે એક બીજો બહુ જ અગત્યનો અને વારંવાર પૂછાતો સવાલ: વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને શપથ કોણ લેવડાવે છે? તો યાદ રાખજો, અનુચ્છેદ 188 મુજબ આ શપથ રાજ્યપાલ દ્વારા અથવા તેમના દ્વારા નિયુક્ત કરાયેલ કોઈ વ્યક્તિ દ્વારા લેવડાવવામાં આવે છે. ચલો, તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એના મુખ્ય મુદ્દાઓનું એક ફટાફટ પુનરાવર્તન કરી લઈએ, જેથી બધું જ બરાબર યાદ રહી જાય. ચાલો, આપણે જોયેલા સૌથી મહત્વપૂર્ણ અનુચ્છેદોને ફરી એકવાર યાદ કરી લઈએ. અનુચ્છેદ 168 એટલે રાજ્ય વિધાનમંડળ. અનુચ્છેદ 169 એટલે વિધાન પરિષદની રચના કે નાબૂદી. અનુચ્છેદ 170 એટલે વિધાનસભાની રચના. અનુચ્છેદ 173 જેમાં સભ્યોની લાયકાતની વાત છે. અનુચ્છેદ 188 એટલે સભ્યો દ્વારા લેવાતી શપથ. અને અનુચ્છેદ 332 એટલે વિધાનસભામાં અનામત બેઠકો. આ બધા અનુચ્છેદો અને તેની જોગવાઈઓ સીધી જ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આભાર મિત્રો. મને આશા છે કે રાજ્ય વિધાનમંડળના માળખા વિશેના તમારા બધા જ ખ્યાલો હવે સ્પષ્ટ થઈ ગયા હશે. તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.